અમારી આખી ટીમે જવાની છે અને જરૂર પડે ટ્રેક્ટર લઈને હું ટ્રેક્ટર લઈને બેસીશ. મને લાગે છે કે અદાણીના દબાવમાં સરકાર છે અને અદાણી કે છે એટલું સરકાર પાણી પીએ છે. એટલે સરકાર એટલે ગાંધીનગર સરકાર કે દિલ્હી વાળી સરકાર? બંને સરકાર. અને એના કારણે થયું એવું છે કે મત આપે છે ખેડૂતો, અદાણી તો આપતો નથી. પણ અદાણીથી અત્યારે ખબર નહીં સરકાર એટલી પ્રભાવિત છે. આજે માન લો કે આમ આદમી પાર્ટીની સરકાર હોય અથવા તો અમે ક્યાં સરકારમાં હોત તો અમે એવી વ્યવસ્થા કરત આખા ગુજરાતમાં કે ભાઈ 25 વર્ષ પછી આ જમીન કેટલીની કિંમતની થશે અને 25 વર્ષ પછી કેટલા પ્રોફિટ થશે, તો એનો અત્યારથી પ્રોફિટમાં એને ભાગ આપો ખેડૂતને. જો આમાં મેં એવું સાંભળ્યું છે કે સરકાર કમાય છે, ભાજપના નેતાઓ કમાય છે, કોન્ટ્રાક્ટરો કમાય છે, અધિકારીઓ કમાય છે, માત્ર ખેડૂતને ડીબીટ, ખેડૂતને બળજબરી જેટલો કબજો કરીને જેટલા ખેડૂતો ઓછામાં માની જાય એટલો માલ આમને મળે. જે ઉદ્યોગપતિ હોય અથવા તો એવી કંપનીઓ હોય તો તમે એમ માનો છો પોલીસ તમારી સાથે સારો વ્યવહાર કરશે? જેમને મેં એવું સાંભળ્યું છે કે અધિકારીઓ કે સરકારો એના ઈશારે નાચતી હોય છે, એટલે એ કારણ છે. અને પોલીસને એટલા માટે ન ઈચ્છવા છતાંય પણ એને એવો વ્યવહાર કરવો પડે છે. એ જ પોલીસ અધિકારીઓને એની માતા બેન દીકરીઓ તો એ નહીં કરે, બોલે છે. સીએમ માતા કહો તો એક જેત પર વિશે કે ખેડૂતોના હાઈટેન્શન લાઈન વિશે એક શબ્દ બોલી બતાવે અને પછી બીજે દિવસે સીએમ રહી બતાવે. કાલે એમણે એવું કીધું કે અમે એક નિશ્ચિત પોલિસી બનાવીશું. કાલે ઉજવણી હતી એમાં કીધું છે એમણે. તો ક્યારે આજે જરૂર છે ને? હું તો કોઈ પોલિસી તો રાત્રે બની શકે ભાઈ. જીએસટી આપણે રાત્રે 12 વાગે નહોતું લાગુ કર્યું. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી જેત પર મોરબી પહોંચ્યા. તેમણે પોતાનું જે સંવાદ છે એ પણ કર્યું અને ખાસ કરીને જે મહિલાઓ અહીંયા રહી તેમને રણચંડી ગણાવીને આંદોલનનું જે સ્વરૂપ ઉગ્ર થઈ શકે છે એવી ચીમકી ગરવી ચીમકી સરકારને આપી છે. ઈશુદાનભાઈ, આજે તમે અહીંયા આવ્યા, શું જોયું પહેલાં તો એ કહો, શું અનુભવ્યું? પણ મેં એક તો મારી માતા બેન દીકરીઓ જે રણચંડી જેવી હતી એમનો ઉત્સાહ, એનો જુસ્સો જોયો. જોકે આ તો દુઃખનો પ્રસંગ હતો છતાં એમની હિંમત બરકરાર હતી. મને ખબર છે બર્બરતાપૂર્વક ભાજપની પોલીસે એમની ટીંગાટોળી કરીને એક ન શોભે રાજ્યને અને તમામ રાજ્યોની બહેનો અને ખેડૂતોનું અપમાન કરી એવી રીતે વર્ત્યું હતું, છતાં પણ માતાબેન દીકરીઓ મોટી સંખ્યામાં હતી. આજે અહીંયા ગામની એકતા પણ જોવા મળી. અમારી પંકજભાઈ આખી ટીમ લગભગ 7 દિવસથી આ છાવણી ઉપર છે ને હું સતત એમના પાસેથી અપડેટ પણ લેતો હતો અને મેં એવું કહ્યું હતું કે જ્યારે જરૂર પડે ત્યારે તમે મને બોલાવજો. ગઈકાલે રાત્રે એમનો ફોન આવ્યો અને એક વાત એ છે કે સદંતર સરકાર અંગ્રેજનો કાયદો લઈને અંગ્રેજથી બદતર અત્યારે આપણા દેશી અંગ્રેજો ખેડૂતો, મહિલાઓ, ગરીબો, વંચિતો, શોષિતોની ઉપર અત્યાચાર કરી રહી છે એ પ્રસ્થાપિત થયું છે. સવાલ એ છે કે આ લોકો કંઈ વધુ નથી માંગી રહ્યા, માત્ર યોગ્ય વળતર અમને અપાય અને એટલું બધું બી વળતર નથી માંગી રહ્યા કે સરકારની તિજોરી ખાલી થઈ જાય. આપવાનું છે અદાણીને આપવાનું છે. શું લાગે છે આપને કે સરકાર ક્યાં વાંધો અટકાવી રહી છે, પોલીસ મોકલી રહી છે? સરકારને તો કોઈ લેવા દેવા છે નહીં, જે છે કંપની અને ખેડૂતો વચ્ચેનું છે. મને લાગે છે કે અદાણીના દબાવમાં સરકાર છે અને અદાણી કે છે એટલું સરકાર પાણી પીએ છે. એટલે સરકાર એટલે ગાંધીનગર સરકાર કે દિલ્હી વાળી સરકાર? બંને સરકાર. અને એના કારણે થયું એવું છે કે મત આપે છે ખેડૂતો, અદાણી તો આપતો નથી. પણ અદાણીથી અત્યારે ખબર નહીં સરકાર એટલી પ્રભાવિત છે કે અદાણી એરપોર્ટ ઉપર પોતે જ ભાડે આપે છે. એને 120 રૂપિયા 1 કલાકના રહે છે, મહિનાના એના 86,000 થાય. એ અદાણી અહીંયા 86,000 મહિને એટલે નથી આપતું. તમે જુઓ, જમીનો છે. બીજું કે આ જે અદાણી અત્યારે પાવરમાં છે કે ભાઈ હું તો ધારે એને કરી દઈશ ને મારે તો ઉપરથી લાગવગો છે ને અધિકારીઓને હું બદલી કરાવું, એવું મેં સાંભળ્યું જ, ખબર નથી, એમ કરીને અત્યાચાર કરાવડાવે છે. પણ હું ભાજપને કહેવા માંગુ છું કે આ ખેડૂતોએ તમને ખોબલે ખોબલે મત આપ્યા છે અને એટલા માટે આપ્યા છે કે અત્યાર સુધી તમને હજુ પણ સુધરવાની તક આપવા માંગતા હતા, પણ હવે તમે ન કર્યું અને આ તો અદાણીને આપવાના જ. અને મેં સાંભળ્યું કે પીએમ કેરમાં ફંડમાં પણ પાવર ગ્રીડે કંઈક કરોડો રૂપિયા આપ્યા છે, જે પણ હશે. અને એને ક્યાં ખજાને ખોટ છે ભાઈ. અને બીજું કે હું તો આ ખેડૂતો જે વળતર માંગે છે ને એ હું કહેતો જ નથી ભાઈ. આ વળતર તો સાવ ઓછું માંગી રહ્યા છે. આજે માન લો કે આમ આદમી પાર્ટીની સરકાર હોત
અથવા તો અમે ક્યાંક સરકારમાં હોત તો અમે એવી વ્યવસ્થા કરત આખા ગુજરાતમાં કે ભાઈ 25 વર્ષ પછી આ જમીન કેટલીની કિંમતની થશે અને 25 વર્ષ પછી કેટલા પ્રોફિટ થશે, તો એનો અત્યારથી પ્રોફિટમાં એને ભાગ આપો ખેડૂતને. તમે તો વિપક્ષમાં છો, તમને આ બધું સૂઝે છે કે 25 વર્ષમાં કેવું થશે, શું આપવું જોઈએ? સરકારમાં તો આટલો સરકારી બાબુ, આઈએએસ, આઈપીએસ, સેક્રેટરી લેવલના લોકો, બિલ્ડર લોબીના લોકો, આ તમામ લોકો છે, એમને નહીં સૂઝતું હોય કે આ કરીએ આ આંદોલનને શાન પાડવા માટે? તો એમને કાંઈ ન મળે. સૂચે તો એમને બધું છે. જો એ આપણા કરતા હોશિયાર છે. મેં 16 વર્ષ પત્રકાર કર્યું છે, મને ખબર છે. એક ફાઇલની મને ખબર છે. જો આમાં મેં એવું સાંભળ્યું છે કે સરકાર કમાય છે, ભાજપના નેતાઓ કમાય છે, કોન્ટ્રાક્ટરો કમાય છે, અધિકારીઓ કમાય છે, માત્ર ખેડૂતને ડીબીને, ખેડૂતને બળજબરીપૂર્વક જેટલો કબજો કરીને જેટલા ખેડૂતો ઓછામાં માની જાય એટલો માલ આમને મળે. બધા કમાય છે, ખેડૂત સિવાય. સવાલ એ છે કે આ વખતે પોલીસનો એવો વરવો સ્વરૂપ દેખાયો, માતાઓને ઢસડું, વાળ ખેંચવું, આ કરવું. એની પહેલા પોલીસ આવું ક્યારે કર્યું નહોતું. આંદોલન ઠીક છે, પણ સામાન્ય માંગને લઈને આવી ઘટનાઓ ગળે ઉતરે છે પોલીસનો વ્યવહાર, કે કોઈને ઇશારે છે આ બધી વસ્તુ? નહીં, ઇશારા જ છે ને. તમે જુઓ, એક અદાણી જેવો ઉદ્યોગપતિ હોય અથવા તો એવી કંપનીઓ હોય તો તમે એમ માનો છો પોલીસ તમારી સાથે સારો વ્યવહાર કરશે? જેમને મેં એવું સાંભળ્યું છે કે અધિકારીઓ કે સરકારો એના ઇશારે નાચતી હોય છે, એટલે એ કારણ છે. અને પોલીસને એટલા માટે ન ઈચ્છવા છતાંય પણ એને એવો વ્યવહાર કરવો પડે છે. એ જ પોલીસ અધિકારીઓને એની માતાબેન દીકરીઓ તો એ નહીં કરે, છતાંય એ ગુજરાતની માતાબેન દીકરી એ તો એના સમાન જ છે, છતાં એ કરે છે. શું કામ? એને બીક છે કે મને ક્યાંક બદલીઓ કરી નાખી દેશો તો, હું સારો પરફોર્મ નહીં બતાવું તો. બધાને નોકરીઓ બચાવી છે. સીએમ એવું કે છે મેં મૃદુ અને મક્કમ છે, અને 12 વર્ષની ઉજવણી કાલે જ કરી છે હજુ કેન્દ્ર સરકારની, એટલે મોદી સરકારની. એક તરફ ખેડૂતોને માર મરાય છે ગુજરાતમાં, અને બીજી તરફ ભાજપ ઉજવણી કરે છે. ગળે ઉતરે છે વાત? આ ખેડૂતોને માતાબેન દીકરીઓને પૂછો કે આ સીએમ મૃદુ ને મક્કમ છે, એ કઠોર હૃદયના છે? મને લાગે છે કે હવે વજરના બની ગયા છે. કદાચ એને સાંભળતાય નથી, જોતાય નથી, બોલતાય નથી. હવે બોલે જ સીએમ માં તાકાત હોય તો એક જેતપર વિશે કે ખેડૂતોના હાઈટેન્શન લાઈન વિશે એક શબ્દ બોલી બતાવે અને પછી બીજે દિવસે સીએમ રહી બતાવે. કાલે એમણે એવું કીધું કે અમે એક નિશ્ચિત પોલિસી બનાવીશું. કાલે ઉજવણી હતી એમાં કીધું છે એમણે. તો ક્યારે આજે જરૂર છે ને? હું તો કોઈ પોલિસી તો રાત્રે બની શકે. ભાઈ જીએસટી આપણે રાત્રે 12 વાગે નતું લાગુ કર્યું? રાત્રે 12 વાગે સંસદ ખુલી હતી. કરો રાત્રે 12 વાગે. સારો મુખ્યમંત્રી મૃદુ તાત્કાલિક મીટિંગ બોલાવે, કેબિનેટ નક્કી કરે. પણ આ કંપનીઓ વાળા કરવા દે. છેલ્લો સવાલ, 15મી તારીખે યાત્રા છે. કોંગ્રેસના પાલ આંબલિયા હોય, જિગ્નેશ મેવાણી હોય, તમામ કોંગ્રેસના લોકો ફરી રહ્યા. તમારા લોકો બી જઈ રહ્યા છે. તમારા પંકજભાઈથી લઈને તમામ લોકો એ નોંધનીય છે. આમ આદમી પાર્ટીની કેટલી સ્ટ્રેન્થ છે? ખેડૂતોએ કીધું છે અમે 1111 ટ્રેક્ટર લઈને આવીશું, એના કરતાં વધારે. ખેડૂત તરીકે તમે જવાના છો ટ્રેક્ટર લઈને? અમે આમ આદમી પાર્ટી આ રેલીનું સમર્થન કરવાની છે, અને એ એટલા માટે ખેડૂતની રેલી છે. અમારી આખી ટીમે જવાની છે, અને જરૂર પડે ટ્રેક્ટર લઈને હું ટ્રેક્ટર લઈને બેસીશ. જરૂર પડે, હજી કહું છું એટલા માટે કે જો હું કોઈ પણ આમાં મેં એવું સાંભળ્યું છે કે આ જે આંદોલનોને પોલિટિકલ બનાવવાની જરૂર નથી. કોઈ પોલિટિકલ વ્યક્તિઓ એ જો કબજો કરવા માંગતા હોય તો એ કબજામાં ખેડૂતોનું નુકસાન થતું હોય તો પછી મારે વિચારવું પડે, તો મારી ટીમ હશે. પણ જો ખેડૂતો માટે હશે તો 100% બધા લોકો હશે. ધન્યવાદ. સ્વાભાવિક છે કે જે રીતે ઈશુદાન ગઢવીએ પોતાની વાત મૂકી છે, એમણે એક વાત જરૂરથી કહી છે કે સરકાર મૃદુ મક્કમનો ભલે દાવો કરતી હોય, પણ એ મૃદુ અને મક્કમ નથી. વળતરની માંગ છે, સરકાર અદાણી નીચે દબાયેલી છે, પણ 15મી તારીખનું આંદોલન છે એને લઈને સમર્થન જરૂરથી અપાઈ રહ્યું છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, જેતપુર, મોરબી.